પાટણના સમી તાલુકામાં અતિ ભારે વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। હરિપુરાથી સુખપુરા ગામને જોડતો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ છે। 4 કિલોમીટર સુધીના રસ્તા પર 3 ફૂટથી વધુ પાણી ભરાયા અને સામાન્ય અવરજવર અને રાહદારીઓ માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। રસ્તા પરથી માત્ર મોટા ટ્રેક્ટર જેવા વાહનો જ માંડ પસાર થઈ રહ્યા છે અને તેવામાં ઇમરજન્સી કે પછી સારવાર અર્થે સમી તાલુકા મથકે જવા માટે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે। પાટણ જિલ્લામાં સતત 2 દિવસ વરસાદ વરસતા સ્થિતિ ગંભીર બની છે। પાટણ જિલ્લાનું જે સમી તાલુકાનું સુખપુરા હોય કે લાલપુરા હોય હરિપુરા ગામમાં તે સંપર્ક વિહોણા ગામથી સ્થિતિ સર્જાય તેવી નોબત આવી છે। કેમેરામેન કે દ્રશ્ય બતાવે છે। આ દ્રશ્યો કોઈ દરિયા દ્રશ્યો નથી, પરંતુ જે સમી તાલુકાનું જે સુખપુરા ગામ આવેલ છે, સુખપુરા ગામની આજુબાજુના વિસ્તારના ખુલ્લા વિસ્તારના દ્રશ્યો છે। તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જે સમગ્ર જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગરકાવ થવાના કારણે પરંતુ આ વરસાદ ખેડૂતો પણ માટે પણ આફત સન્માન કહી શકાય છે કે ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે। ખેડૂત દ્વારા મોકાદાર બિયારણ મૂકી ખેડૂતો ખેડ કરીને જે વાવેતર કર્યું તે સમગ્ર પાક પાણીમાં ગરકાવ થવાના કારણે હાલ તો ખેડૂતો પણ એક બાજુ ખેડૂતો પણ માઠી અસર જોવા મળી છે। તેને લઈને ચોક્કસથી કહી શકાય છે કે આ વિસ્તાર સુધી હજી કોઈ ટીમ તંત્ર પહોંચ્યું નથી, પરંતુ હજી સંદેશ ન્યૂઝ અહીંયા પહોંચ્યું છે। સંદેશ ન્યૂઝ દ્વારા સતત ગ્રાઉન્ડ ઝીરો પર કવરેજ કરી રહ્યું છે। તેને લઈને હાલ તો ગ્રામજનોની જે વેદના છે, વેદના સંદેશ ન્યૂઝ સમક્ષ ઠાલવી છે, તેઓની સંદેશ ન્યૂઝ સમક્ષ જે વેદના ઠાલવી છે તેઓની માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે સરકાર દ્વારા કોઈ કેસ નોંધ ચૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ।